નમસ્કાર મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં હશો। ફરી પાછા હાજર છીએ આપની સમક્ષ એક નવા ઓડિયો સાથે। આ વિડિયો તમે સાંભળો અને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો। અને તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આપને અમારા દરેક વિડિયો મળતા રહે। તો સાંભળો। હાલો, હા બોલો। હું જયદીપ બોલું। જયદીપભાઈ, આપણે વિઠ્ઠલભાઈ નો છોકરો। ઓકે, બોલો જયદીપભાઈ। એને મારા પપ્પાએ કીધું કે ફોન કરો આ હા, નંબર એ માં, વાત એટલે મેં છે, તમારા પપ્પા એનો ફોન આવ્યો તો મારામાં। હા 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 હા, તમારા ભાગ્યશ્રી બેન વાળું। હા 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 હા, હવે ભાગ્યશ્રી બેન હારે તમારા પપ્પાએ મારી હારે વાત કરી દીધી કે આવી રીતે આવો પ્રોબ્લેમ છે। હાલો, હા હા સાંભળું જ છું। ના ત્યાં અવાજ તમારો બીજો કઈક આવે ભાઈ। એમાં એવું છે, હું એક જગ્યાએ છું ને, ત્યાં પ્લાન્ટ ચાલુ છે, હા, કાંઈ એટલે વાંધો નહીં। મશીનરી નો। મારે અત્યારે મેં ભાગ્યશ્રી બેન હારે તમારા પપ્પાએ મને વાત કરી, બધી મેં વાત કરી, પણ મારે તમારો મુદ્દો જાણવો જરૂરી છે ને। હા 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 હા, એટલે ભાગ્યશ્રી બેન હારે મારી વાત થઈ। હા, તમારા સસરા હારે વાત થઈ। હા, હવે તમારે શું શું એમાં પ્રોબ્લેમ શું છે અત્યારે હવે? અત્યારે તો કઈ પ્રોબ્લેમ નથી, પણ જે પેલા જે પ્રોબ્લેમ ફેસ કરવો પડ્યો એ મારા માટે અઘરો પડ્યો એમ। નહીં તો તમારે બેયનું ઘર હાલે એમ છે કે નથી હાલે? ઈ મારા ઉપર ટ્રસ્ટ કરે તો હાલે ને, ઈ એને પછી મારા ઉપર નકરા કેસ કર્યા રાખે તો કઈ રીતના અકાલું કર, મને કયો છે? નહીં તો અત્યારે તમારે તો તમારી ભેગી કેટલી બાઈ રહી, કેટલા દી રોકાણી? 11 દિવસ। હા, તો ઈ તમારા પપ્પાએ મને બધી વાત કરી કે મારો દીકરો અત્યારે નોકરીએ છે ને ઈ અહીંયા રામોદ આવ્યા છે, અહીં મારી પાસે છે। હા, એટલે એને મને બધી વાત કરી, નંબર ને બધું લખાવ્યું, એટલે મેં જે કીધું એ બધું મેં અહીં કહ્યું। અહીં રામોદ આવ્યા તમારા પપ્પા। હા, એટલે પછી એને તમારા નંબર મેં કીધું, હું મારી પાસે ફોન કરવાનો ટાઈમ નહોતો તો એને મારા નંબર તમને આપ્યા છે। હા, તમારા નંબર મને આપ્યા। હા હા, એટલે ઈ અત્યારે છે ને, હવે તમારે આ ભાગ્યશ્રી બેન નું ને એનું તમારે હવે છૂટાછેડાનું ને એનું કેમ ગોઠવવું છે ને કેમ કરશો? હવે મારી પાસે જો ઈ પૈસા માંગે એટલા છે એમ। ઈ તો એના પપ્પા એમ કે છે કે છોકરી મારી કાબુમાં નથી, એવું તેના પપ્પા કહે છે। હા, મેં બધાને ફોન કર્યા ભાઈ। હે, મારે કેવું થયું મેટર આખી હા કે જો, એક તો એ મોબાઈલમાં લોક રાખે, પછી મોબાઈલની અંદર પાછા બધા વોટ્સએપમાં ને એમાં લોક રાખે, હા પછી એનું ફ્રેન્ડ સર્કલ કોણ છે એ આપણને નથી ખબર। હા હવે એકવાર મેં મારા મમ્મીના એકાઉન્ટમાંથી 20,000 કોઈને ખબર નહોતી એમ ઉપાડીને એને હું આપી આવ્યો હતો, તો એ કબૂલ નથી કરતી કે તે મને પૈસા દીધા। હવે મેં એને હાથમાં દીધા હતા એટલે ઓબ્વિયસ છે એ કબૂલવાની તો નથી, કે પ્રૂફ નથી એટલે। હા અને પ્રશ્ન પછી છે ને, જે એક છોકરો હતો ને હા એની જે આપણે ફેસબુક આઈડી નું સર્ચ કરતો તો એમાં એનું બધું નીકળ્યું, મુંબઈ ગઈ હતી ફરવા નીકળ્યું એ છોકરો, તે પછી જ ફરવા ગયો હતો ત્યારે એ પોતે બી ગઈ। હા પછી જે છોકરો હતો ને એના રૂમમાં આપણી પાસે ફોટા છે કે સેમ રૂમમાં એ રૂમ હોય ને, તમે પાછળ ને બધું જોવો ને તો એનો ફોટો ને એ છોકરાનો ફોટો બે એક જ જગ્યાએ। પછી સ્ટેટસ મૂકે ને તો ઓલો છોકરો મૂકે એ પોતે આ પાછી પોતાની સ્ટોરીમાં મૂકે। પછી બીજો પ્રશ્ન એવો થતો કે ભાઈ ઈ ગયા પછી નું હતું, એટલે પેલા શું હોય એ આપણને ખબર નથી। પછી તમે જોશો ને તો અમારા લગ્નગાળો પૂરો એટલે ગયા પછી એને રાજકોટમાં રહી પોતાના હાથમાં બહુ મોટું ટાટુ કરાવ્યું છે, પાછળ ટેટુ કરાવ્યું। હવે ટેટુની તમે કિંમત ખાલી જાણશો ને તોય તમને ખબર પડશે। અત્યારે આપણે સેન્ટીમીટર ઉપર હાલે કે મીટર ઉપર હાલે, શું કહેવાય ઇંચ ઉપર હાલે, તો એ કેટલા ઇંચનો તો હે, તો એ ઓછા ઓછું 40-50 હજાર નથી, એને કોણ કરી દે? એને ઘરેથી તો પૈસા દેતા નથી, તો પૈસા ક્યાંથી આવે? હું તો ખાધા ખોરાકી ભરતો નથી। ઓકે, હા, તો ખાધા ખોરાકી ભરતો હોય તો ઓલું થાય। એક જ મિનિટ હો, जाना कहाँ पे है? आपका वो वागरा।
आइटम क्या भरा है? आइटम क्या भरा? 20 mm 60 mm। लोडिंग माल कितना? रॉयल्टी नेम कौन सा आएगा? हर्षिति कार्तिक। આપણી Hyundai હવે પછી અમારે પ્રોબ્લેમ બહુ થતા આ બધી બાબતે, અને એક તો થોડુંક છે ને મને ટૂંકમાં અમુક વસ્તુમાં ના પાડે કે બે પતિ પત્ની અત્યારે જે રિલેશનશીપ હોવા જોઈએ તો હું તમને આ શબ્દમાં કહું કે કિસ કરવાની ના પાડે, પછી સેક્સમાં બી એમ એને આમ તમે ઈ સમજો કે ઈ પ્રોબ્લેમ મને કીધું એને, ઈ મેં વાત કરી ને એને મને કીધું કે મને સેક્સ લાઈફમાં હેરાન કરતા ને આમ કરતા ને તેમ કરતા ને એવું બધું બોલે છે, ઈ પોતે એમ કહે છે. અને મેં કીધું તો આપણે લગ્ન કર્યા હોય તો ઈ તો જેને છે ઈ તો તમને ખબર જ હોય ને. અને મેઇન પ્રશ્ન હે ને ગમે લગ્ન પ્રસંગ હોય તમને હું ચોખ્ખું કહું કે સેક્સ લાઈફ બાબતે હરખું ન હાલે ને એટલે કોઈ દી રિશ્તો ન શકે. હવે ઈ વાત મારી સાચી કે ખોટી? ઈ તો ઈ બરાબર છે, પણ એમાં એવું છે ભાઈ એને જે કઈ છે એમાં મેં મારી રીતે જે વાત કરી એમાં એને જે બાબત બધી બતાવી ઈ જ બાબત બતાવી છે, અને એવું બધું જે તમારો આંતરિક પ્રોબ્લેમ છે એટલે એમાં ઈ તમારી યારે જે કઈ સંબંધ છે પણ હવે ઈ રીતે રહેવા માંગે છે એટલે આવું બધું છે લ્યો એવું ખુલ્લું બોલે. બરાબર, એટલે કાંઈ વાંધો નહીં. હવે તમારા બધા છે ને આ આખો જે સમાધાનનો આખો જે છોકરી કેમ છે કેમ નહીં એવો બધો પ્રયત્ન તમારા પપ્પા અહીં બેઠા છે ઈ વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને? એટલે મારી મંજૂરી છે, તમે વાયરલ કરો એ કોઈ પ્રશ્ન નથી મને, પણ પ્રશ્ન સવારે હા મને પૂછવું પડે એ વાત તમારી હું સમજી ગયો. પાસે તમારો એવિડન્સ જોઈ તમારા પપ્પાએ મને આ બધું લખાયું, પણ મારે મૂળ જે અરજદાર છે એને એની જરૂરિયાત હોય. અમારે તમારા પપ્પા છે એ તો છોકરીના સસરા થાય, પણ મતલબ તમારે જે બનાવ છે ઈ છોકરીનો જે કઈ છે એ બધું તમને એટલે પૂછવામાં આવ્યું ભાઈ આ બાબતમાં કેવી રીતે છે ને શું છે એમ. હા, એકચ્યુઅલી ઈ બાબતે પ્રશ્ન મારે બહુ જ થાય છે, અને પછી એને કેવું કે ઘર સંસારમાં મારે પ્રશ્ન શું થતો કે એને હું કઈ બી કહું ને તો મારી વાત માન્ય ન રાખે, આખો દિવસ પછી કોના ફોન આવે વિડીયો કોલ્સમાં મને ખબર ના હોય, પછી ગમે એ વાત હોય ને તો મારા સાસુને ડાયરેક્ટ કરે, પછી સાસુને વાત કરે એટલે પછી મને પ્રશ્ન થાય જ, એટલે ઈ ડાયરેક્ટ મને કહી દે હા ઘરે નથી જ જાતી, અને મને કેવી રીતના રમાડે કે હું તારા ભેગી રહીશ ને આમ ને મારે પૈસા જોઈને હસબન્ડ જોઈએ એવી રીતના મને અત્યારે હું એને મનાવતો હતો ને તો મને વાત એવી રીતના કરે કે મારે પૈસા જોઈએ અને હસબન્ડ જોઈએ. તો મારે આમાં કેવી રીતના મારે મારું ઘર હું બધી સાઈડ મજા કરવાની બીજી વાત ભૂલી જાય, તારે બિલ ભરવા માટે જ મોજ કરવાની છે, તારે જે ગણવું એ કર્યો તને બિલ ભરવા માટે રાખ્યો છે, બાકી તારે બીજું કઈ બાઈ તરીકે ન્યા તારી પાસે રહે એવું આની પાસે કોઈ કોશિશ નથી એવું હું જાણ્યું છું મેં. અટાણ કોશિશ એટલે મેં તમે હદભરી કોશિશ કરી લીધી છે. હું મારા જેલમાં ગયો ને ત્યારે એને બાઇકમાં બેહાડીને ભેગો ગયો હતો. હવે હું મારા મમ્મી પપ્પા ભેગો ઝઘડો કરી કે ભાઈ ગમે થતું હોય હાલો સમાધાન થતું હોય ને તો મારા એટલી કેપેસિટી છે કે મારી પાસે આવે તો હું પછી આગળ બધું કરી શકું ને કમાવાનું. એ આવે જ નહીં તો મારે આવી જ રીતના રખડતું રહેવાનું, અને એ બીજાની વાત માનીને મારી તો હાવ જિંદગીની પથારી ફેરી. એ અત્યારે એમ જ કહે છે કે મારે 4 વર્ષ બગાડ્યા, પણ કેસ મેં નથી કરેલો. ભાઈ એને કીધું મેં કીધું ભાઈ છોકરી તું જે કઈ કેસ ઈ તારી મેટર જ નથી, તું એની હારે તો ઘર બાંધ્યું જ નથી, એની ભેગી રહી નથી, તો તારી જિંદગી બગડી કેવી રીતે?
ઈ મેં મારી ભાષામાં જે અમારે કાર્યકર તરીકે આવતું એ બધું કીધું ભાઈ. હવે તમારા પપ્પાને તમે બધા નોકરિયાત માણસો છો એટલે તમે આમાં શું છે તમારે અને કપડામાં જો એને બધી છૂટછાટ હતી, ઘરે કામ કરવા વાળા આવતા, ઈ કોઈ પ્રશ્ન હતો જ નહીં. પણ એકચ્યુઅલી કેવું કે હું ત્યારે કમાતો નહોતો એટલે બેનને અઘરું કેવું લાગ્યું કે મારા જેબમાં પૈસા હોય નહીં, આગળ મારે બિઝનેસ હતો તો હું એમાંથી પૈસા કાઢીને એને મોજ મજા કરાવતો કે ભાઈ મારા બિઝનેસના પૈસા હું કદાચ હું પોતાના માટે કઈ ન લેતો, મને ફૂલ કપડાં પહેરવાનું ને રખડવાનું. હા ઈ તો કે મને ક્યાંય રખડવાય લઈ ગયા નથી ને મને કઈ મોજ મજા કરાવી જ નથી એવું પણ રખડવાનું 11 દિવસમાં ક્યાં લઈ જાવ મને કયો જી. ઈ તો મેં એને કીધું કે મેં કીધું હજી તો તારો પરિચય નો થયો હોય. અને અમારે જો મારી સાથે એને આખું ષડયંત્ર કેવું કર્યું, અમારે સેક્સ તમે સમજો ને કે ભાઈ લગ્ન પહેલા થઈ ગયું એટલે હું બંધાયેલો હતો એ છોકરીને છોડી ન શકું, જો છોડું તોય મારા ઉપર કેસ થાય. પણ મારા મમ્મી પપ્પા એકદમ ખબર હતી તો તારે, પણ હું હવે બંધાઈ ગયો તો હવે એ ગેમ રમી ગઈ મારી યારે તો મારે શું કરવાનું. સમજી ગયા, આખી મેટર જ એવી હતી તો હું એને છોડી શકું એમ હતો નહીં. આ રીટાબેન શું નામ ભાગ્યશ્રીબેન? હા કાંઈ વાંધો નહીં. હવે ઈ તો ભાઈ એનું જે કઈ છે ઈ હવે આવે છે. તમે તમારા ફોટા મોકલો, ભાગ્યશ્રીબેન ના મોકલો અને આ બધા ફોટા મોકલો. આ તમારો યુટ્યુબ માં તમારા પપ્પા નહીં બેઠા છે, તમારે વાત કરવી છે ને? ના એમની યારે તો વાત થતી હોય ઘરે જાઓ ત્યારે. હા એટલે ઈ 2-3 આગેવાનો આવ્યા છે અહીંયા અને તમારી મેટર ને લઈને મેં કીધું કાંઈ વાંધો નહીં બને એટલે કોશિશ કરી. પણ હવે ઈ છોકરીની જે કઈ ફ્રોડ મેટર છે એનો બાપ જ કહે છે કે મારા કંટ્રોલમાં નથી, તો અમારે શું કરવું? હવે ઈ ખુદ મારા મોઢે બોલી હતી કે મારા બાપ ઉપર કેસ કરવો, મારા મમ્મી ની ગયા હતા ને ત્યારે મારા પપ્પા ઉપર કેસ કરવો એમ. કેમ કે એના પપ્પા એને કીધાતા હોય ને કે ભાઈ તું આ બધું પતાય મને આમાંથી છૂટો કર એમ. એના ઘરે માથાકૂટ તો થતી જ હોય ને ડેઈલી. હા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. હવે મને છે ને આ ભાગ્યશ્રીબેન ના ફોટા મોકલો, તમારા ફોટો મોકલો. તમારા બેયના ફોટા મને વોટ્સઅપમાં નાખી દો કાંઈ ચાલો. મારું વોટ્સઅપ નથી ચાલુ, હું એક કામ કરું હાલો ચાલુ કરીને મોકલું થોડીક વાર માટે, કેમ કે મારી પાસે આ પોલીસ યાદ નહીં તો તમારા પપ્પા અહીં બેઠા છે એટલે હું તાત્કાલિક તમારા પપ્પા રે તમારા પપ્પા નામ નાખ દો, એ મારા નાખ દે, અહીંયા મારી પાસે બેઠા છે. વાંધો નહીં હાલો મને યાદ નો રહીએ ભાઈ, આ તો અહીંયા આવડા લોકો રૂબરૂ આવ્યા એટલે નકર ફોન ઉપડવાનો ટાઈમ નતો ભાઈ. ઓકે કઈ વાંધો નહીં, હું તમને ફોટા બધું મોકલું. એને ફરવા લઈ ગયો ને ઈ ફોટા જોતા એ મોકલું. તમારી પાસે જે હોય એ બધું મોકલો ને એવિડન્સ. ઓકે સારું. ઓકે કેમ કે આવી આ શું છે કે આ છોકરી જે છે જે ઘર સંસારમાં આવી જે દીકરી હોય એટલે શું થાય કે આજે કોકની જે જિંદગી બગડી જાય. એનું કારણ છે કે આજે એને મેં મારી રીતે સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા પણ હવે એની વાત જ આખી છે ને એ અલગ અલગ કરે. હવે એને વકીલે એટલા ભૂસા ભરાઈ દીધા છે ને એટલે હવે એને કોઈ રસ્તો જ નથી. ઓકે સાહેબ ચાલો મોકલી ચાલો. હા સારું ચાલો. આ વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? હા તમારા પપ્પા અહીંયા બેઠા છે એટલે તમારી મંજૂરી લીધા પછી આ વિડીયો વાયરલ કરીશ. ઓકે. હેલો. હેલો. કોણ? ભાગ્યશ્રીબેન બોલો છો? ભાગ્યશ્રીબેન? હા બોલો. બેન હવે હું છે ને સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલતો. હા બોલો ને. હવે તમારે કઈક ઓલા રીસામણે છો ને તમારા પતિથી જયદીપભાઈ? હા. એના માટે મેં તમને ફોન કર્યો હતો. તમારે અહીંયા અણબનાવ છે ને એ લોકોએ મને રિંગ કરી હતી એટલે મેં તમને ફોન કર્યો છે. હા બોલો ને ભાઈ. હા તમે કીધું એમાં શું છે તમારે કેમ એકાબીજાનું નથી હલાવવાનું નથી હાલતું એનું કારણો કઈ ખરા એમ? 5 જ મિનિટનો ટાઈમ આપશો સાહેબ? 2 મિનિટમાં કોલ કરું. ઓકે. ડિસ્ટર્બ તો નહીં? હું ટ્રેનમાં છું એટલે જુનાગઢ થી આવું છું ને. અવાજ તો આવે છે ને મારો તમને? હા આવે ને. હા બોલો. હા એટલે મેં એમ કીધું ભાગ્યશ્રીબેન આપણે એમાં જે તમારા પતિનું નામ છે જયદીપભાઈ વિઠ્ઠલભાઈ ગોહિલ, તમારું નામ ભાગ્યશ્રીબેન જેસાભાઈ મેટાળિયા. હા એટલે તમારા 2 જણાને અણબનાવ છે અને તમારા લગ્ન થયા ને કેટલો સમય થયો? અમારે મેરેજ થયા 2020 માં 21 માં થયા, 34 વર્ષ હાલે છે. હા એમાં તમે તમારા સસરાના ઘરે કે તમારા પતિ સાથે કેટલો સમય રહ્યા છો? 1 મહિના જેવું. બધું એમ આવી ગયું, તેડી મૂકવું ને બધું. હા તો મતલબ અત્યારે તમારા 2 જણાને જે બનતું ન હોય તો પછી એની હારે છૂટાછેડા લીધા કે લેવાના છે કે પછી ઘર બાંધવાનું છે કે એવું શું કરવા માંગો છો? હવે
અત્યારે હું શું ડિસિઝન લઉં સાહેબ? હવે અત્યારે એને બધું પ્રેશર છે તો મને લઈ જવા માંગે છે. ઇવન મને કેટલી વાર જાનથી મારી નાખવાની ધમકી આપે. એટલે હવે એનો ભરોસો કરીને કેમ જાવ? એમાં એવું છે કે 1 મહિનાની અંદર તો મૂડ તમારે શું બનાવ બન્યો હોય આજે સાંભળી લો, કોઈ ઘર સંસાર 5 વર્ષ હાલ્યો હોય, હારે રહ્યા હોય, અને એવો આપણે ડખો ડુંબળો કઈ થયું હોય, અને કદાચ આપણે ઇનકેસ એવી વાત કરી તો એ વ્યાજબી છે. પણ હવે તમે મહિનો દી રહ્યા, એટલે મહિના દી ની અંદર તો તમે લગ્ન કર્યા ને 1 મહિનાની અંદર તો શું છે કે કદાચ 2-5 દી તો રખડવામાં ગયા હોય, અમે ક્યાં નથી ગયા સાહેબ રખડવા. અને કદાચ 1-2 દી આપણે નિવેદ કરવામાં ગયા હોય, કઈક માતાજીને માનતા રાખવામાં, એમાં આપણે થોડાક હેરાન થયા હોય. એટલે મતલબ 15-20 દી આપણે હારે રહ્યા હોય. હાલો તેડો મોકો બધું થઈને મહિના જેવો ટાઈમ હતો. મને એક્ઝેક્ટ યાદ નથી, પણ મહિનાથી જેવું થાય છે બધું. એને મને 11 દિવસ કીધું ભાઈ અમે 11 દી મારા ઘરે રોકાણી છે એમ કીધું. એ તો બધું કે છે, હું બધું કહું. તમારે એમાં સાચું શું હોય તો તમને ન ખબર હોય. હું મારી રીતે તમને કહું સાચું ખોટું, તમારે તો બે સાઈડ થી સાંભળવાનું હોય. હા એટલે મેં એટલે જ બેન તમને ફોન કર્યો ને કે ભાઈ અત્યારે ખરેખર તમારે એમાં ઠીક છે, જો 2 જણાનું હાલતું ન હોય તો સમાજ લેવલે છૂટું થઈ જાય. મારે હાલે એમ તો નથી ત્યાં. હા એટલે મારું કહેવાનું શું છે કે આજે 4-5 વર્ષથી હવે એની જિંદગી બગડે, તમારી પણ જિંદગી બગડે. તમે સમજ્યા? અને તમારા સસરા તો શિક્ષક હતા ને? હા, એ બે શિક્ષક છે. સાસુ સસરા નણંદ ત્રણેય અત્યારે રિટાયર્ડ થઈ ગયા છે. હા હા એટલે એમાં શું તમારું છે, નામ શું? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. અચ્છા, આપ ક્યાંથી બોલો સાહેબ? હું કોટા સાંગાણી તાલુકાના રામોદ ગામથી બોલું. અચ્છા, હા એટલે એના સમાધાનના પ્રયત્ન માટે મને એને જે કોઈ તમારું કીધું ને એટલે મેં તમને રિંગ કરી છું. તો તમે શું કરવા માંગો છો? મેં કીધું ભલે નો હાલતું હોય અને એકાબીજાને ન પડે એમ હોય તો રાજી ખુશીથી સમાધાન પૂરું, છૂટાછેડા લઈ લેવાના. પણ હું એમ કહું છું જે કઈ કરવાનું છે એમને કરવાનું છે. એમને કઈ રીતે કરવું છે, શું કરવું છે, તમને અત્યારે એમનો મારી પોઈન્ટ ઓફ સાથે વ્યૂ જાણો. હા એટલે મેં તમને ફોન કર્યો કે તમે જે કહેવા માંગતા હો એ હું તમને એમ તો કહું છું, છૂટાછેડા કરવા છૂટાછેડા થઈ જાય તમને, એના માટે મેં ફોન કર્યો બેન. છૂટાછેડામાં એ સાહેબ અત્યારે મારું 4 વર્ષનું ભરણ પોષણ, આ મારી જિંદગી બગડી, એ બધી ભરપાઈ કરવા તૈયાર છે એ લોકો. બેન હવે જો મારી વાત સાંભળો કે આજે તમારા મમ્મી પપ્પા, તમારા દાદા દાદી જે કાંઈ છે એ લોકોને તમને ખબર છે કે અત્યારે જે કાંઈ પારિવારિક સંબંધથી આપણે જે કાંઈ છે એ લગ્ન ગ્રંથિથી જોડાણા. હવે તમે એની હારે જે કાંઈ આજે મહિનો દિવસ રહ્યા, હવે એમાં એ ભરણ પોષણ કે કોઈ બાળક કે કાંઈ એવું હોય તો એ સ્વાભાવિક, હું તમે સમજી શકી છું. પણ હવે 1 મહિનાની અંદર તો તમે ઘરે ગયા, 1 મહિનાની અંદર પછી તો તમે સાહેબ સીધું. મારી તમે વાત સાંભળો, મારી હવે શું જિંદગી? મેં કેસ કર્યો છે. ભવિષ્યમાં મારો હવે કોઈ છોકરો ભરોસો કરે કે ન કરે, મારું આગળનું ભવિષ્ય શું? અત્યારે હું છૂટું કરી નાખું પછી મારે શું કરવાનું જિંદગીમાં? કયો હાલો. ભાગ્યશ્રી બેન હું એમ કઉ છું કે છૂટું નથી કરવું, પણ તમે સંસારિક રીતે તમારે એવું તો 1 મહિનાની અંદર હું દુઃખ પડી ગયો કે 1 મહિનાની અંદર તમારે રિહામણું કાઢો હા, છો. પણ હું એમને જ કયો 1 મહિનાની અંદર એ છોકરીનો શું વાંક હતો તમારા ઘરમાં? એવું પૂછો ને ખાલી. એમાં હું જે તમને એને મને કીધું એ હું તમને એટલે તમને પૂછું છું ને કે બેન એને જે વાત કરી એ વાત સાચી, તમે કયો એ સાચી એમ. મારી પાસે છોકરાના બધે પ્રૂફ છે, બધું છે, શેના પર્સનલ proof છે, બધું રૂમના અમારો આ બધી બેડરૂમ ની વાત છે. છોકરાનો બિહેવિયર એટલો હદ રીતે કે ગાંડુ માણસ એવું ન કરે, એનો એટલો નેચર ખરાબ હતો. નહીં નહીં એટલે એમ કે તમને ત્રાસ આપતા હતા, હા, બહુ દુઃખ આપતા હતા. ફિઝિકલ હરેસમેન્ટ વધારે હતું, સેક્સ્યુઅલ. બેન ઈ છે ને, જો મારે થાંભળો, ઈ તો પતિ પત્ની હોય અને લગ્ન કર્યા હોય તો ઈ તો અને એને પછી છતાં પણ મેં કેસ કરેલો હતો. જેલમાંથી કઈ થોડાક દિવસ માટે છૂટે ના તોય મને એને જાનથી મારી નાખવાની ધમકી આપી. હવે તમે એમ કહો તમારે હાલે એમ હોય તો હકાલો, આમાં હું કઈ રીતે હકાલું? હું હકાલવાનું નથી કેતો બેન, હું તમને હકાલવાની વાત નથી કરતો કે નથી હાલે એમ તો એનો રસ્તો તો કાઢવો પડે ને. કઈ આજે તમે મારે હા સાંભળો તો હાલો આપણે, તમે એમ કહો હકાલવાની વાત નથી કરવી, છૂટું કરવું છે તો બોલો કેમ કરશો? એટલે એમ હું તમને પૂછું છું બેન, તમે એમાં શું ડિસિઝન લેવા માંગો છો? હા, મેં ડિમાન્ડ કરેલી છે, એ લોકોને ખબર છે બધી મારી ડિમાન્ડ ની. આપણે મને આપણે કયો ને, હું તમને એટલે કાર્યકર તરીકે તમને પૂછું છું તમારી શું ડિમાન્ડ છે એમ. પણ એના માટે ને આપણે રૂબરૂ મળી. આ વાત છે ને, તમે લગભગ મારે છે ને 500 માં 600 માં ભાઈ આવીશો. આ ભાઈ આવી રીતે મને કોલ આવે છે,
તમારે આ બાબતે વાત કરવી હોય તો આપણે રૂબરૂ વાત કરી કઈ રીતે કરવું, શું કરવું, કેટલું ચડ્યું છે કોર્ટમાં, જે છે આપણે લીગલી કરવું છે. તમે કયો ને તમારી જગ્યાએ તમે કયો ના આવી હું ને મારા વકીલ, કારણ કે આ બધી મેં ફોનમાં બહુ વાત કરી લીધી છે ભાઈ, આનો કોઈ પછી રિઝલ્ટ મળતું નથી, મારો મગજ ખરાબ થાય છે, બધાને જવાબ દેવા પડે છે, એ બહુ ખોટું થાય છે. બેન એમાં જવાબ દેવા આ છે ને, જે બીજા બધા ફોન કર્યા હોય મેં કર્યો ને, એ હાથી ઘોડાનો ફેર છે. હા હા, મારી પાસે બધાયના ફોન આવેલા છે, A to Z સાહેબ. એ લોકોએ વિક્રમભાઈ દોરાણી આ બે મને હું ઓળખતી ન હોય એવા માણસોના ફોન આવ્યા છે મારે. એમાં જો આજે મારે સાંભળો, ફોન એના માટે કરે કે આજે તમારી હારે જે હા એમના બસ એટલી જ વાત કરે, બોલો તમારી ડિમાન્ડ કયો, મારી ડિમાન્ડ જાણીએ છે પછી પૂરું, ત્યાંથી તમે બોલ ને હું પણ મારી વાત છે. ના ના, પણ એમાં એવું છે બેન કે જો ડિમાન્ડ જે છે ઈ તમારી કઈ આપણે વ્યક્તિગત તરીકે તો આપણી વાત કરવી છે ને, ભાઈ બેન આ મારી ડિમાન્ડ છે ને આટલું મારું કહેવાનું થાય છે, વાત પતી ગઈ ને. બીજા બધા વાત કરતા હતા, આજે જે સોલ્યુશન છે એનું સોલ્યુશન તો ત્યારે જ નીકળવાનું ને. પણ હું એમ જ કહું છું કે બધું જે કઈ આપવાનું છે, જે કઈ કરવાનું છે એ લોકોને જ કરવાનું. તો તમે એમને કહો ને કે તમારે આ કઈ રીતે, કેટલામાં ને કેવી રીતે બતાવવું છે, એમને મારી બધી ખબર છે. તમે મને કહો કે ભાઈ આવી રીતે, એટલે હમણાં તમને 10 મિનિટમાં રિઝલ્ટ. એમની સાથે વાત કરીને તમે કહો ને કે કઈ રીતે કરવું છે. તમે મને કહો મારી ડિમાન્ડ આ છે તો હું એને વાત કરું ને ભાઈ આની તમને ડિમાન્ડ એને દીકરીની આટલી આ વાત છે. કરી હોય ને તો એને એટલું તો તમને કીધું જ હશે કે છોકરી આટલા પૈસા માંગે છે, ના એવી વાત તો એવી એને મને કીધી વાત હતી. નથી કરી. જો ભાઈ હું તમારી પાસે છે ને, મારી પાસે એવી ગોળ ગોળ વાત કરતા મને નથી આવડતું. હું છે ને સ્પષ્ટપણે વાત કરું ને ચોખ્ખો માણસ છું, એટલે અમારી પાસે એવી ગોળ ગોળ વાતો કરવી એવી અમારી જરૂર નથી. ભાગ્યશ્રી બેન મારે કઈ નથી જોતું, મારે કઈ નથી જોતું. મારે અત્યારે રહેવા માટે કઈ આશરો નથી. હું બધી સાઈડ થી અત્યારે પહેલાની જેમ મારી ઘરે મારે હવે હું ન રહી શકું, મારે તકલીફ પડે. એને કહી દઉં મને રાજકોટમાં ગમે ત્યાં સિટી નાનું છોટું મકાન લઈ દે એટલે આપણે છૂટું કરી દઉં. મારે કોઈ પૈસાની જરૂર નથી, મારે કોઈ ડિમાન્ડ નથી, મારે રહેવા માટે આશરો નથી, મારે મકાન જોઈએ છે બસ. આપણે મકાન એટલે બેન એમાં એવું છે કે મકાન લેવાની મકાન ઈ લઈ દેવાની એનો મુદ્દો એવો હોય કે તમારે બાળક હોય, ઈ બાળકના નામે. હવે તમે 1 મહિનો રહ્યા અને 1 મહિનાની અંદર જો તમે મકાનની માંગણી કરી તો ઈ એક ભારતની આર્ય નારીનું અપમાન છે કે ભાઈ તમે એક જે કઈ તમારી છે. હું એને તો મારી જિંદગી બગડીને અમે લગ્ન કરી બેન છે. 1 મહિનાની એ લોકો એવી વાતો કરે ને એવું મારા ભાગ્યશ્રી બેન સામાન કરે લેવાથી હું ભાગ્યશ્રી બેન ક્યાંય નથી રહી અત્યારે. એ મારી ખબર વાત છે સાંભળો. તમને પેલા સિચ્યુએશન કેટલી ક્રિટિકલ થઈ ગઈ છે મારી લાઈફની. જો હું તમને શું કહું છું ભાગ્યશ્રી બેન કે ઈ જે મેં આખો એમને મુદ્દો, કીધું તો 20 થી 25 લાખ રૂપિયા તો મને મકાન લઈ દો, મને પૈસાની કાંઈ નથી, મારે રહેવા માટે હું મારા આશરા મારા રહેઠાણ માટે જ મહેનત કરું છું પણ બેન ભવિષ્યમાં, મારે બીજું કોઈ નથી જરૂર. ભાગ્યશ્રી બેન ઈ બધું લઈ દેવું પડે જેની જિંદગી જેની આરે વિતાવી હોય. તમે 1 મહિનાનું અંદર તો મતલબ એનું તમે એક સ્ત્રીનું તમે જોવું, તમે આજે તમારું આ છે ઈ એક ફ્રોડ જેવું કામ કહેવાય કે તમે 1 મહિનાની. પણ ઈ મારી ગણતરી ફ્રોડમાં કરે છે. પણ પણ બેન આ તો તમે જેની આખી બેન વાત દીકરી 1 હારે મહિનાની થયું હવે હોય ને સાંભળો ભાઈ, બેન જેની બેન દીકરી હારે વીતી હોય ને, જેના ઉપર થયું હોય ને, મારા આખા ગામનો પેલો કેસ એવો છે કે હું કોર્ટનું પગથિયું ચડી હું અરે મારા પણ બાપને કે ભાગ્યશ્રી મને બેન 1 મેં કેટલું મહિનાનું સહન દુઃખ કર્યું કેવું હશે ગણવું. 4 વર્ષમાં. તમે આખી વાત તમે 5 વર્ષ એની હારે રહ્યા હોય તો એનું દુઃખ કઈ 5 વર્ષનું હોય. મહિના દીનું દુઃખ હું એમ કઉ છું 30 દીમાં મારીને તમારી ઓળખાણ ન થઈ હોય પૂરી. તો હા, પણ 30 આપણે રૂબરૂ દિવસની મળો પુરુષ એટલે હું તમને બધું દુઃખ દેખાડું. ફોનમાં છે ભાગ્યશ્રી બેન મારી પાસે બધું દુઃખ. ભાગ્યશ્રીબેન 1 મહિનાની અંદર પુરુષને સ્ત્રીના એકાબીજાની વેદના પૂરીએ સમજીએ ન હકે, કેમ કે એમાં 30 હા, દિવસ પણ હું તમને ઈ જ કહું, હું તમને વેદના દેખાડીશ તો તમે એમ કહેશો કે આ તમે 10 વર્ષની વેદના સહન કરી છે 1 મહિનામાં. પછી તો ઈ તમે કયો ને, હું તમને સાંભળવા તો બેઠો છું બેન. હા, હું તમને દેખાડી, મારી પાસે પ્રૂફ છે, બોલીને હું શું સાબિત કરું છું. હવે તો બેન હવે એના માટે તો તમારે અત્યારે આપણે જે કઈ ઓન વાત કરી રહ્યા છીએ એમાં તમારે વાત કરો ભાઈ આમ ને નામ છે. હવે એમાં તમે રૂબરૂ મળો કે અત્યારે વાત તો એકની એક જ છે. પણ આ બાબતમાં છે ને એ રીતે આપણે નથી કરવું. જયારે એ લોકોને તમારે કોઈ પતા હોય તો મને રૂબરૂ કોન્ટેક્ટ કરજો, આપણે રૂબરૂ વાતચીત કરશું. બેન અને મારે અત્યારે પૈસા આપણે સિવાય મારી વાત સાંભળો બતાવવાનું નથી. ભાગ્યશ્રી બેન, હું તમે અત્યારે રૂબરૂ જ વાત કરી રહ્યા છીએ. મુદ્દો ખાલી એટલો જ છે કે તમારી જે વાત છે એટલી ત્યાંથી પૂરી કરો એટલે કમ્પ્લીટ છે. મારી ડિમાન્ડ એ લોકોને ખબર જ છે કે પણ મારી ડિમાન્ડ છે ને બેન, જો હું તમને કહું કે ડિમાન્ડ એવી વસ્તુ છે કે જે સ્ત્રીએ જેની ભેગું તમને કહું 5, 7, 10 વર્ષ જેની જિંદગી કાઢી હોય એને 5 5-7 વર્ષ નહીં, આખી જિંદગી કરવા જ લગ્ન કર્યા હોય, આખી 1 જિંદગી કાઢવા મહિનામાં જ લગ્ન પછી બેન કર્યા હોય. આ કોઈ ધંધો નથી કે આ કોઈ મારું જીવન કે મારી જિંદગી મારું શરીર રમકડું નથી કે હાલો આની હારે મહિનો કાઢી પણ નાખો, આની હારે મહિનો. હું એ બેન ટાઈપની બેન નથી. આપણે મારે જો જિંદગી બેન કાઢવા જ હવે મા બાપે કરી દીધું હોય બધાને. કોઈ બેન એવો મા વિચાર બાપે ન કર્યો કે મારું
બધા જીવનની એક શરૂઆત કરતા હોય મારા સ્ટેજ ઉપર જતા એવું જ વિચારે કે મારું જીવન આ માણસ હારે સારી રીતે ચાલે, પણ કોઈ માણસ કોઈ સ્ત્રીની કદર ન કરે, કોઈ માણસ કોઈ દીકરીની કદર ન કરે તો પછી શું કરે? જયશ્રી સ્વાભિમાન ઉપર વાત આવે તો માણસ તમારી દીકરી તમારી બેન મારી દીકરી, સ્વાભિમાન ઉપર વાત આવે તો આપણે ભાગ્યશ્રીબેન, શું પેલા કરીએ? તમે પેલા મારી વાતને સમજી લ્યો. તમારું જે બાબત તમે બોલી રહ્યા છો ને એ બાબત આખી એવી ઊભી થાય છે કે તમે 1 મહિનાની એટલી બધી વેદના કે તમે જે બોટલો બોલો છો એ મહિનાથીમાં ચર્ચા જ કેવી રીતે થઈ શકે? એમ કહું છું 1 મહિનાનું દુઃખ એવડું મોટું કયું કે 1 મહિનાની અંદર તમે 5 વર્ષથી તો અહીંયા હાજર નથી, હવે એમાં 1 મહિનાનું દુઃખ તમે જાણી 10 વર્ષમાં જે દુઃખી થયા હોય એવી તો તમે વાત કરી રહ્યા છો. તો ઈ છોકરો છે મારે તો હતું સાહેબ 1 મહિનાનું દુઃખ નહીં, કોક 1 કલાકનું દુઃખ એવું આવી જાય તો અત્યારે છોકરીઓ સુસાઇડ કરી લે છે. તમને ખ્યાલ જ હશે, તમે આટલા વડીલ છો તો. જો બેન હું એમ કહું છું સુસાઇડ કરી લે છે ને આટલું બધું સ્ટ્રોંગ મગજ હોય તો પતિ પત્નીના સંબંધ કેવી રીતે રાખી શકો? હા ઈ જ ને. આ જે સ્ત્રી છે અને ઈ કોઈ સુસાઇડ વાતમાં કરી લે તમે તો મને એટલું બધું ફોન સ્ટ્રોંગ કરીને મગજ. કીધા હોય 1 મહિનામાં એમને તો મારું ત્યાં રહેવાનું કઈક નો રહેવાનું કઈક કારણ હશે ને, ત્યારે જ મેં ઘર મૂક્યું હશે ને. બાકી બેન મારા 1 પપ્પાએ મહિના આખા ગામની વચ્ચે 1000 માણસોની વચ્ચે મને વિદાય કરી હતી તો મને એકવાર તો વિચાર એવો હશે ને કે ના મારા બાપની ઇજ્જત છે. મારું ઈ ઘર મૂકવાનું કઈક કારણ હશે ને. બાકી હું છે ને ખુદ ફૂલ એમ હિંમત વાળી માણસ છું કે મારી ઉપર ગમે એવું થાય ને નાનું મોટું હું લેટ ગો કરવા વાળી માણસ છું. પણ 1 મહિનામાં એટલું બધું લેટ ગો થાય જ ન કેમ કહું છું? તમારી પાસે રાંધવાનો સમય ન મળ્યો હોય. 1 મહિનામાં લગ્ન કર્યા ને 1 મહિનાની અંદર તો માણસ પરિચય નથી કરી શકતા. મારે થઈ ગયો, મારું મગજ એવું છે, હું કોઈ માણસ હારે 1 થી 2 દિવસ રહું મને ખબર પડી જાય ગમે ત્યારે. હવે એટલું બધું બેન, હવે ઈ તો આખું વિજ્ઞાન ટેકનોલોજી નું કામ થઈ ગયું. ઈ ઘર કોઈ દી હાલે? 1 મહિનાની અંદર આટલું બધું જો મનોવિજ્ઞાન જાણી લ્યો તો ઈ ઘર હકાલવું કેમ? કેમ કે જિંદગીનો જે સમય છે ઈ તો તમે તમારા ઘરમાં કોઈ નવું માણસ આવે, હા તમારે આઈસ્ક્રીમ ખાવું હોય, આપણે 10 જણા બેઠા હોય, તમે મને એમ કહો કે ના પૈસા લાવો તો આપણે તમે એના ઉપરથી મારો અંદાજ લગાડી દો કે આ ઘરમાં કઈ રીતનું વાતાવરણ છે. બેન ઈ બધી વસ્તુ છે ને ઈ મનોવિજ્ઞાન ની વાતો કરો છો. ઘર હકાલવામાં મનોવિજ્ઞાન નો હાલે. એમાં તો સહન શક્તિ ને જીવન જીવવું ઈ કઠણ છે. હા સહન શક્તિ તો કરી હતી, ખાતી હતી એટલે કરી હતી. તમે મને એમ કહો છો કે 1 મહિનામાં હાલો શું ઈ કર્યું, તો તમે તમે જો ઈ તમને વાત દુઃખ. વિચારો ને કે 1 મહિનામાં ઘર શું લેવા મૂક્યું હોય છે છોકરી. ભાગ્યશ્રી બેન હું તમને ઈ જ કહું છું કે 1 મહિનામાં એવડું મોટો કયો આ ફાટી ગયો તમારે ઈ બાબતમાં ઊભું રહી ગયું? એમ કહું હું તમને ઈ બધું તો સાહેબ હવે મારી પર્સનલ વાતો છે, ઈ બધી તો તમારે જોવી છે રૂબરૂ છું. બેન અને જે કઈ છે ઈ હવે મેં કોર્ટમાં રજૂ કરી દીધું છે મારી રીતે. એટલે એમાં કઈ વાંધો નથી, પણ મુદ્દો ઈ છે કે જે કાંઈ છે ઈ એક સ્ત્રીનું જે છે એને ઘર બાંધવું હોય તો એના માટે થઈને અને તમે આની પહેલા અગાઉ હગાઈ કરી હતી, ન્યાય કેવી રીતે તો છૂટી ગયો, તોડી નાખ્યું હતું? છોકરો દારૂ પીતો હતો એટલે મારા પપ્પાને નહોતું પોસાતું. અમારા પાસે છોકરાએ પછી વાત કરી હતી કે હવેથી મારાથી નહીં પીવાય, તમે આ સગાઈ તોડો માં, પણ મારા પપ્પાની પસંદ નહોતું. પછી ઈ આ લોકોને કીધું તો છે ને કે ભાઈ તમારી સગાઈ કરી કે નહોતી કરી? બધી અમારી પાસે છોકરાને A to Z ક્લિયર વાત હતી. છોકરાની અમારી પાસે વાત નહોતી કે છોકરાએ મારી પાસે છોકરાના હાલમાં 25 છોકરીઓ યાર ખોટા છે તમારે જોવો છે. અમારે અમને છુપાયું, એમાં છોકરો આવો ચાલુડો હતો, અમારાથી છુપાયું હતું કે અમારા છોકરાની પેલા અમારા ખુદ મારી બેનના પૈની છોકરી હારે જ નક્કી કર્યું હતું લવ મેરેજ હારે કરવા કરેલા ફોટા છે અમારી પાસે છોકરાના. પછી છોકરાનું પગમાં ફ્રેક્ચર હતું, પગ ભાગલો છે, ઈ અમારાથી છુપાયું હતું. ભાગ્યશ્રીબેન તમારું ગામ જે હાથસણી છે, વિછિયા તાલુકાનું હાથસણી ગામ, ત્યાં તો તમે રહેતા નથી, તમે તો રાજકોટ રહ્યો છો? ના હું રાજકોટ નથી રહેતી, મારું કામ હોય ને તો હું રાજકોટ આવું, બાકી હું ત્યાં જ રહું છું. મારા મામાના ઘરે હોય વધારે. આપણે જે મૂળ તમે તમારા મા બાપ ની ત્યાં રહેતા નથી એમ? હા ત્યાં રહું છું. મેં જે ક્યાં રહું અત્યારે, મા બાપ નો હાચવે તો કોણ હાચવે? ક્યાં કણે? મારા મા બાપ હારે હાથસણી ગામમાં જ રહું છું. મારા મામા છોકરીનું મેરેજ છે ને, આ તમારો હે ને ચોથો સમજાવો મને કે તમે ક્યાં રહ્યો છો એ પૂછવા માટે. અત્યારે મારા મામાના ઘરે છું, મારા મામાની છોકરીનું મેરેજ છે ને એટલે. બાકી હું મારા ઘરે મારા મા બાપ હારે જ રહું છું. હજી તમને ક્લિયર એન્ડ કટ કહી દઉં. ઓકે, હવે આ બાબતની અંદર તમારે જાણવા માટે કઠોથી પાંચમો ફોન છે. હજી તમારે જાણવું હોય તો તમે. ના મારે જાણવું નથી બેન, હું જે વાત કરું છું ને એ તમને ક્લિયર કટ વાત કરું છું કે તમારે જે ક્લિયર કટ જ વાત કરી. બોલો. હવે તમારે આના છૂટાછેડા ડિવોર્સ લેવા માટે થઈ અને તમારો ડિવોર્સ જ નથી કરવા, એને કઈ છૂટો જ નથી કરવો, મારે કઈ છૂટું નથી થવું. હવે હું થાકી ગઈ છું આ બધાનો જવાબ દઈને. મારે ડિવોર્સ કરવો જ નથી. મારે જિંદગીમાં બગડી, મારે એને કઈ નથી જવા દે, મારે કઈ જિંદગીમાં લગ્ન નથી કરવાના, એટલે મારે એને કરવું જ નથી. આજે નથી મારે સાંભળો, પણ એમાં એવું છે કે ઈ મતલબ તમે કેવા સમજો છો કે તમે જે કઈ છે હવે એમાં 1 મહિનાનું દુઃખ જે છે ઈ તો તમે ગાવ છો ને ઈ પહેલા તો મુદ્દો ખોટો છે. ખબર છે ને કોઈ
ઈ તમે વાત કરો છો 1 મહિનો, ઈ 1 મહિનો મારા માટે શું હોય તો તમે નો કરી શકો. તમે મારી હારે વાત કરો, મારી જો ઉપર કાંઈક બન્યું મારે હોય એક તો મહિનો આવું સાંભળી લો. થોડું હવે તમે એક મિનિટ, એટલું બધું જો આપણે દુઃખ કઈ આટલું બધું જો એક મહિના દી ની અંદર આટલી બધી તકલીફ હોય તો તમારે લગ્ન અને જ ન અત્યાર કરાય ને. સુધી બધા ક્યાં હતા? બધે મારું 1 મહિનો 2 મહિના કે 5 દિવસ રહી હોય, અત્યાર હું સુધી બધે મારું ક્યાં? માનું ભાગ્યશ્રી બેન, મારું એક કાર્યકર તરીકે માનવું છે કે આપણે એટલું બધું જો કોઈનું સહન કરી શકીએ એમ ન હોય તો આપણે પેલા લગ્ન જ ન કરવા જોઈએ કે ભાઈ આપણે કોઈનો ટપોરો ખમી શકે એમ નથી, હું કોઈને પત્ની તરીકે કોઈના દબાણમાં રહી શકું એમ નથી, તો આપણે લગ્ન જ ન કરાય, જેથી કરીને એની જિંદગી નો બગડે ના ના તમારી ન સાહેબ, બગડે. સાંભળો મારી વાત. 4 વર્ષ પહેલા હું બહુ બધાનું સહન કરવા, બધાના ફેમિલી હારે રહેવા, લગ્ન જ કર્યા હોય. છેલ્લા 4 વર્ષથી જ હું આવી એને જિંદગી આ જીવું છું. તમારી જે બેનપણી છે દિશા ગોંડલિયા, ઈ કોણ છે તે રહ્યા? ઈ તો હવે મારી હારે નથી રહેતી, પેલા હોસ્ટેલમાં રહેતી હતી. કાં? હા, બરાબર. એટલે ઈ જે કઈ બેન અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ વાત ઈ છે કે તમારું જે કઈ જો કે મિત્ર સર્કલ તમે હોય કોઈને બધું. પૂછ્યું નથી? તમને કેમ આટલી બધી ખબર છે? દિશા ગોંડલિયા મારી ફ્રેન્ડ છે. બેન અમે આટલું બધું મેં તમને ફોન કર્યો, તમારી હારે વાત કરી, જો અમારી પાસે એટલું બધું ન હોય, પછી હજી તમારી એક બીજી પણ બેનપણી એક છે, હા, બોલો. તમે કયો ને હું કામ કહું. મારી તો કોઈ બીજી બેનપણી છે નહીં. એક આ દિશા ગોંડલિયા હતી, હજી બીજી એ કહું. હા, બોલો. તમે કયો હું કહું. હું ઓળખતી હઈશ તો કહીશ કે આ મારી ફ્રેન્ડ છે. દિશામાં કેમ આ પાડી કે મારી હારે પીજી માં રહેતી હતી પેલા? હજી એક દિવ્યા પટેલ કરીને છે. દિવ્યા પટેલ કરીને? હા છે ને. દિવ્યા પટેલ કરીને કોઈ નહોતી? હા હે દિવ્યા પટેલ કરીને કોઈ નહોતી? દિવ્યા ઓળદરિયા કે એવું કઈ બળદરિયા કે એવી સરનેમ હતી. હા, ઈ પટેલ ની છોકરી છે ને દિવ્યા, વડોદરિયા પટેલ માં જ આવે. એ તમારી બેન પણ જોઉં છે હું કેટલો ઈ મને માતાજી નો ભૂવો રૂમમાં છે હારો છું. પહેલેથી. એમને હું કેવો માતાજી નો ભૂવો છું, વગર ધૂણે કહી દઉં છું. ના, ના, હું કઈ કહેવા નથી માંગતી તમારે. તમારે જે કહેવું હોય તમે ફોન કરો. આના હવે હું એમ કઉ છું ભાગ્યશ્રી બેન, કોઈ સંજોગોમાં આ બાબત નથી હાલે એમ તો મારું એમ કહેવાનું છે કે વિનંતી કરીને એકાબીજા પ્રેમથી છૂટા થઈ જાવ, અને એટલી બધી આ જે કઈ છે એમાં હું ઠીક છે તમારી માંગણી હોય અને એ વાતને માન્ય રાખવી છે, પણ કહેવાનો મિનિંગ એ છે કે તમારો જે સંસાર છે એ હવે 10 દિવસનો સંસાર છે. કેમ કે 1 મહિનાની અંદર તો તમે એવું થયું છે. હે 10 દિવસનો નહીં, 1 મહિનાનો છે. હા ભાઈ, 1 મહિનામાં એ 10 જ દિવસ કહેવાય ને, 11 દિવસ કહેવાય. કેમ કે એમાં તમે 11 દિવસ થી તમે કઈ એક જ મહિનો સાથે ન રહ્યા હોય, એની અંદર તમે નૈવેદ આ તે ફલાણું ઢીકડું એ બધું કાર્યક્રમ બધા કર્યા હોય, એમાં તમે હારે સાથે રહ્યા હોય ને એના 10 દી ગણાય. હા, હા. હા, કેમ કે 1 મહિનાની અંદર તો તમે ઘરે વ્યા ગયા છો ને 1 મહિનામાં તમારી પાસે કેવું મશીન છે કે આપણે ચેક કરી લીધા બધીને, કોઈ મારા આટલું બધો પ્રોબ્લેમ છે ને આટલું બધું દુઃખ છે ને આટલો બધો તો ઘોટાળો એક મચી દિવસ ગયો. તો તમે જે આ ક્વેશ્ચન કરો છો એ હા તમે જેને ફોન કરાવ્યો છે, જેને નંબર આપ્યો છે, જેને આટલી ડિટેલ, બેન, મને જે કીધું છે ને એ એવું તો કાર્યકર શું થઈ ગયું કે દીકરી કે કોઈની દીકરી એના ઉપર મજબૂર થઈ કે તમે બેન મારું છે ને, હું તમને કહું છું કે સામાજિક કાર્યકર તરીકે કે ભાઈ જે આ બાબત છે એની અંદર સુખદ અંત લેવા માટે થઈને મને મને જે ખબર છે કોટડા સાંગણીમાં ગામમાં એ લોકો શિક્ષક હતા એટલે તમારો ત્યાંથી કોન્ટેક્ટ કરેલો છે એને. ના બેન, એ તમને હું મારું નામ દઈ ને એટલે તમે મને ઓળખી જાઓ. ના ના, હું નથી ઓળખતી ભાઈ કોઈને. અત્યાર સુધી જેટલા ના હમણાં ફોન આવ્યા છે હું નથી ઓળખતી. હું તમે તમારા મોબાઈલ થી જ મારી ઓળખાણ થઈ જાય, હું તમને હમણાં મારું નામ આપીશ. હા, મેં અત્યારે નામ તો તમને આપ્યું જ. એટલે બોલો ને. મારું કહેવાનું ઈ છે બેન કે બને ત્યાં સુધી એક તમારી જે દીકરીનું જે કઈક સંસ્કાર છે એના હિસાબે કે તમે તમારાથી એક ઉદાહરણ પૂરું પડી શકે. કેમ કે સ્ત્રી છે એવી એ રીતે નથી ભારતની કરવું મારે. આર્ય તમે નારી જે છે. રીતે મને ફોર્સ કરો છો ને એવી રીતે મારે નથી કરવું એમ કહું છું. હું બેન ફોર્સ નથી કરતો, તમને સમજાવું છું, મારે ફોર્સ કરવાની જરૂર નથી. એવી રીતે કરવું નથી. તમે જે રીતે સમજાવવાની તમારી વાત છે. એટલે હું એટલે તમને એટલે તમારી જે કઈ અપેક્ષા છે ઈ રૂપિયાની છે, એટલે પૈસા ને મકાન ને જે તેન, એટલે ઈ જે બેન છે ઈ સમાજના, આજે તું એક દીકરી છો ને તું પોતે ઈ માંગણી કરસ, એટલે ઈ એક પેલી તો વાત ત્યાં સંસ્કાર વિહોણી વાત પેલી ઈ છે કે ઈ વડીલો નક્કી કરે. પણ આ તો વાત ઈ છે કે અમે તો તને એના માટે બેટા ફોન કર્યો તો ભાઈ તમે જે છે એમાં પણ હાલે. મારે, હું તમને એ જ કહું, મારે કઈ નથી જોતું. હવે મારે છૂટું જ ન કરવું હોય તો મારે આમનામ જ રાખવું હોય તો ઈ એમ નામ રાખવું હોય તો ઈ એક સ્ત્રીનું ઓલું જ છે ને, કે જે કઈ તમારા સંસ્કાર વિહોણી જ વાત છે ને, કે દીકરી છે હા, કે પણ સાંભળી હું લો, એમ જ કહું કે જો સાહેબ દીકરી છે સંસ્કાર ને, ખાલી દીકરીમાં દીકરી ન હોય, સંસ્કાર બધાયમાં હોય. જો એનામાં સંસ્કાર હોત ને તો હું ઈ ઘર ન મૂકે,
પ્યોર બોલી બેન એક મહિનાની અંદર તમે આખી વાત સમજતા ભાગ્યશ્રી બેન, એક મહિનાની અંદર તમે દુઃખ દર્શાવો છો ને. હવે 10 દિનનું દુઃખ હું એમ તમે એમને ક્વેશ્ચન કરો કે કોઈ દીકરી કોઈની છોકરી આટલા હરખથી લગ્ન કરેલી ને એક બાપની દીકરી એકની એક દીકરી એક મહિનામાં તમારું ઘર મૂકવા મજબૂર સુલેવા થઈ ગઈ ને કોર્ટ સુધી અરે સુલેવા બાપા બેન, ઈ વાતમાં કોઈ પણ આ ગાંડો માણસ સમજી કે એક મહિનાની અંદર દુઃખ હું પડી જાય. હવે ચા બનાવાય ન દીધી હોય, તમે રસોડાના રોટલાય ન કર્યા હોય, એક મહિનાની અંદર તમે રાંધવાય ન ગયા હો બેન, તમે આજે કોઈ પણ માણસ ગાંડો માણસ સમજી શકે. બધું કરી દીધી હવે એક મહિનાના દિવસ તમે જો 30 દિવસમાંથી તમે લગ્નની અંદર શું રાંધી દીધું હોય? ના ના, મેં જે કર્યું હોય પણ તમારે જો તમારે ઈ બાબતથી વાત કરવી હોય તો સોરી, મારે એ બાબતથી વાત ન કરવી. બેન આ તો હું તમને એક સંસ્કારની વાત કરું છું. ભલે ઈ તો તમે જો તમે તમારો સ્વતંત્ર અધિકાર છે બેન, પણ જે તમે સમજો છો એક કાર્યકર તરીકે, એક આગેવાન તરીકે મારું તમને કહેવાનું સમજણી છે બેન, એક મહિનાની અંદર દુઃખ હું પડી ગયું, એક મહિનાની અંદર એવું તો કયું દુઃખ ઊભું થઈ ગયું? હાલો તમે સામે આવો ક્વેશ્ચન કરો કે એક મહિનાની અંદર કોઈ દીકરી તમારું ઘર મૂકવા સુલેવા પણ બેન તમે મુદ્દો સમજતા નથી. તે પછીની ટ્રાય જ નથી ને, તમે હજી વૈદ્યા સમજ્યા? તે પછીની તમારી ટ્રાય જ નથી, તે પછી 5 વર્ષની ટ્રાય નથી. પછી મેં ઘણી વાર ટ્રાય કરી હતી, પછી એવું કીધું કે તમારે નોખું ભાડે મકાન રાખીને રહેવાનું. મારી પાસે ખુદના 3 મકાન હોય તો ગોંડલમાં રાજકોટમાં 2 મકાન હોય, ભાડે શું લેવા રહું? જો બેન મારે એ મેં જાણ્યું, એમાં ભાડે રહેવાની એવી કોઈ મેટર થઈ જ નથી. તમને જે તમને હું છોકરાના મેસેજ બતાવું તો ખુદ જયદીપ ગોહિલના. હા, ઈ બેન તમારે બેને વોટ્સઅપમાં વાત થઈ હોય. હા, એને કીધું છે મારા ઘરેથી એમ કે છે તમે બે નોકરીઓ. આપણે નોખારીઓ ભેગારીઓ, પણ તમારા પતિ પત્નીનો જે સંબંધ છે એમાં તિરાડ છે. એમાં તમે કીધું મને સેક્સ લાઈફમાં તકલીફ આપી છે. હા, પણ એનું ફેમિલી છે ને. તમે હું તમને ઈ જ કહું, એમાં તમે એમાં તમે આવો કોનો શું છે હું તમને બધુંય દેખાડીશ. મારી પાસે બધુંય છે પહેલેથી 2020 થી આજે 20/2025 સુધીનું છે મારી પાસે. ભલે ભલે બેન, હવે બને ત્યાં સુધી મારું માનવું એવું છે કે એક દીકરી તરીકે, એક સ્ત્રી તરીકે આ ભારતની જે હું તમને સાહેબ રિક્વેસ્ટ કરું છું, મને એ બાબતે ફોન ન કરતા, સમજાવવાની બાબતે. મારે એવી રીતે નથી મેટર કરતા. મતલબ તમે જે કયો ઈ તમને આપી દે તો રેડી? ના ના, એવી રીતે નો રેડી. આમાં 2 માણસની વાત રહેવાની. હું તો એમ કહીશ મને 50 લાખ જોઈશ, મને દઈ દેવાના છે. કોઈ પાસેથી એમ લઈ લેવાય? અત્યારે તમે કીધું મને સમજાવવાનો પ્રયત્ન ન કરતા, પણ તમે જે કીધું મને મકાન લઈ દે તો મને વાંધો નથી. હા, મારે રહેવા માટે પ્રોબ્લેમ છે અત્યારે. મારી પાસે તમારા આવડા લોકોનું તો જે છે એને નથી તમારે છૂટા કરી નાખવાના છે. પછી એના થોડો પત્ની તરીકે તમે છો, તમને મકાન લઈ દઈએ. હા, પણ હું ક્યાં કહું છું લઈ દે અત્યારે. ભલે મારે મેરેજ નથી કરવા, મારે નથી છૂટું કરવું, મારી જિંદગી બગડી છે. પણ એમાં જિંદગી ક્યાં બગડી? એક મહિનાની અંદર ક્યાં જિંદગી બગડી ગઈ બેન? હા, પણ મારી બગડી ગઈ છે. મારી જિંદગીમાં ખાલી ખોટું. બેન જો એટલું બધું એક મહિનામાં જિંદગી બગડાતી હોય તો હજી હું તો તને કહું છું તો ક્યાંય લગ્ન કરીને કોકના છોકરાની જિંદગી ન બગાડતી. ના ના, મારે એટલે જ કઈ કરવાની નથી. હા, એટલે હું આજે આ બગડી મેરેજ જ નથી કરવાના. હા, કેમ કે નથી કરવાના, પણ આપણે આ લોકો તો કહી દીધેલું છે મારા મમ્મી, મારા પપ્પા, દાદા, ભાઈ કે આપણે એક ભાવમાં 2 ભાવ નથી કરવા. આમાં આવી ગયું બધું, મારે કઈ નથી કરવાનું. હવે જે છે યાદ છે. ઈ છે નથી ને, એની હારે રહેતા નથી. તમે તો તમારી રીતે સ્વતંત્ર એકલા રહ્યો છો. તમે એની હારે રહેતા હું કયો તો બરોબર છે ને. તમે તો બેટા એકલી રહેશ ને. તો તારે અત્યારે જો તારી રીતે તું મમ્મી પપ્પા ફેમિલી સાથે જ રહીશ. મારે અત્યારે છે બેન, મને શું છે અત્યારે બેન મારે એટલું કે બહાર રહેવું હોય તો મફતમાં તો ન રહેવાય ને. હા, પણ બેન મફત નથી રહેવું એટલે તું કહેશ કે મને આ મકાન લઈ દે મારી રીતે હું રહું. આ તો જોશે ને મકાન. મકાન હવે અત્યારે તો તારે બીજું ઘર કરવું નથી. તારે તો તું તો હજી નાની ઉંમર છે તારી બેટા. તો મકાન તારે લઈને તારે શું કરવું છે? મકાન તો તારે મકાન શું કરવાનું હોય? મારી પાસે પહેલા જે મેરેજ પહેલા જેવી રીતે રહેતા હોય ને ફેમિલીમાં, અત્યારે રહેવું બહુ એક છોકરી માટે હાર્ડ થઈ જાય. બેન હવે એક મહિનાની અંદર કોઈને આપણે એમ કઈક મને બંગલો લઈ દે એ થોડું થાય. એ તો આપણે એક તમને કહું ફી ચૂકવા જેવી વાત છે ભાઈ. ન્યાથી બંગલો તો હું ન્યાથી કાઈ નથી નીકળે. બંગલાની વાત તો તમે રહેવા દો સાહેબ. બેન એ તો તારી એક જે લાલચ છે ને પૈસાની છે કે મકાન ને બંગલા ને એ બધું ત્યાં માનવતા નથી. ત્યાં તારા પતિનું નથી, ધણીનું નથી. એ કઈ થોડી જિંદગી જાય. જે માણસ દુઃખ સહન કરીને જેનું ઘર બાંધે છે, તમારે તો મકાન લઈ દો કા રૂપિયા દો. આ તો એવું થઈ ગયું રિચાર્જ કરો. મારે કઈ કરવું જ નથી. મેં ક્યાં કીધું તમને? તમે એમ કીધું. તમે મને બહુ પેલા પ્રેમથી મારી પાસેથી જાણવાની કોશિશ કરી ને, એટલે મેં જસ્ટ તમને મુદ્દો આપ્યો કે મારી આ ડિમાન્ડ હતી પેલા. એટલે મેં તને કીધું કે મતલબ તારું અત્યારે જે કઈ જીવન છે એ રૂપિયા થકી છે અને મકાન થકી તારું જીવન છે. ભાઈ મને કા મકાન દો કા રૂપિયા દો, બાકી પતિ હારા એવું મારે ક્યાં જરૂર હતી. મતલબ એટલો જ રહ્યો ને એમ.
બધાની જરૂર જ હોય તો જ આ બધું કર્યું હોય. ધરુભાઈ જો બાકી હું અત્યારની તને બધી બેટા એક વાત છોકરીઓ કરું, સાંભળો સાહેબ, ભાગ્યશ્રી ભાઈ બેન મોટા હું ભાઈ, તને તમે અત્યારે બધી છોકરીઓ બધાની રીતે સ્વતંત્ર હોય, ભાઈ બધા એવી મા જો બાપે વાર સાંભળ બેટા, પૂછીને જ જો કરતા હોય. અરે બેન એવી છોકરીઓ છે જેને તમને કહું પોતાના ધણીને ભગવાન માની લીધો છે, પોતાના સસરાને બાપ માની લીધો છે, પોતાની હાહુને માં માની લીધી છે, એના માટે એને ભગવાન ભારતની બનવું આર્ય પડે, નારી માં કહેવાય. બનવું પડે, બાપ બનવું પડે. એ પણ એ તો આપણે ઘર મારા બાંધ્યું તો બની ને, એક મારા મમ્મી મહિનામાં છે બાપોય જ. કેમ બને ને, એક મહિનામાં માય કેમ બને, એક મારા મહિનામાં મમ્મી, ઓળખાણી ને તને એનો ચહેરો યાદ ન રહી બેટા. ના ના, મને બધું યાદ છે, મારી ના પાસે કાંઈ ન બધું. રહી, એક મહિનામાં કાંઈ યાદ અટણ યાદ રહ્યું મકાનનું ને પૈસાનું, ઈ એક હા, બે ઈ તો વાત. અત્યારે યાદ છે મને, ઈ તો બાકી પહેલાનું બધું યાદ છે. તમે આવો. 5 વર્ષમાં ઈ જ યાદ રહ્યું ને એમ. ના ના, મારી પાસે બધું યાદ છે, બધું છે. તમારે જ્યારે એમ થાય ને કે મારે બધું જાણવું છે, જોવું છે, સાચું ને હકીકત શું છે, ત્યારે તમે મને એની ટાઈમ ફોન કરીને કહેજો કે બેટા આજે તો મારે જાણવું છે શું હજી હકીકત ભાગ્યશ્રી બેન હતી. એમ કઉ છું કે તારે ઘર બાંધવું હોય તો ઈ તો એમાં કાંઈ છે નહીં, એક મહિનાની મેટર જ નથી. હજી તમે, હું તમને એમ કઉ છું કે સંસ્કાર માથે જો જીવવું હોય તો હું મુદ્દો તમને કાંઈ નથી. મેસેજ બતાવો મને જાનથી મેસેજ મારે. હવે હું મેસેજ ઈ દુઃખ નો કહેવાય બેન, મેસેજ દુઃખ નો કહેવાય. ના મેસેજ ના, કર્યો ઈ પણ દુઃખ મને કયો. મને મારી નાખવાની તમે, હવે હું કેમ એનો ભરોસો કરું એક બધા. મહિનામાં હું મારી નાખવાની ધમકી મારે ને એવું બધું તે એક કયું ખરાબ મહિનામાં કામ નહીં, કર્યું. ઈ પછીની વાત છે, આ પછીની વાત છે, હું એમ કઉ છું. ઈ મહિના, ઈ પછીની વાત છે, તેમાં તમે હારે રહ્યા નથી, મારી નાખવાની વાત જ ક્યાંથી આવી. હા આવી છે મારી પાસે વાત. મારી પાસે હોય તો જ મેં કરી હોય ને, એના માટે મેં કેસ કરેલો છે. તો તારા પેલી મુલાકાત એક જાણી મહિલા પોલીસ સ્ટેશનમાં થઈ હતી, અને તારા કોણ સસરાએ જ કીધું તું કેટલા રૂપિયા આપશો. કોની હારે? તે તારા સસરાને કીધું કે તમે કેટલા રૂપિયા આપશો. ના, મેં એવી કોઈ દી મારા સસરા હારે વાત નથી કરી. તારા સસરા હારે જ બેઠા વાત થઈને તારા મહિલા પોલીસ સ્ટેશનમાં તમે ભેગા થયા, તે તારા સસરાને કીધું કે તમે કેટલા રૂપિયા આપશો. ના ના ના, મેં એવી કોઈ વાત નથી કરી. અરે અમારે ભાઈ. ફેસ ટુ મારી હારે વાત કરવા કોઈ દી રાજી જ નથી થયા. હજી તમને કહી દઉં, મારે બધા હારે આવી રીતે તમારી જેમ ફોનમાં જ વાત થઈ છે. ઈ લોકો હારે મેં કોઈ દિવસ વાત નથી કરી. અમે નીકળી ગયા પછી ઈ લોકો હતા પોલીસ સ્ટેશનમાં, મેં એની હારે રૂબરૂ કોઈ દી એમ તમે કે તું નથી કીધું કોઈ દી. મારું એમ તમારી કહેવાનું પાસે જે છે, વાત આવી હોય ને તો આ ખોટી વાત આવી છે. હું તમને લખીને દઈ દઉં, જો તમે હું કયો ને હું કહું કહી દઉં. બેટા મારી વાત સાંભળ, તારે જે બેનપણી હોય કે આ સંસ્કારથી જેના સંગ હોય ને એવો રંગ લાગે. અમારું એમ કહેવાનું છે કે હારા માણાનો ના, સંગ મારી કર્યો કોઈ હોય, બેનપણી જ નથી. મારી અત્યારે કોઈ બેનપણી જ નથી. હું એમ હોય કહું કે ન હોય, પણ અત્યારે તું જે હા. છે ઈ તો તારું ઘર પોતાનું બાંધવા નથી રાજી, અને તું તારા ઘરનું તને એક મહિનાની અંદર એટલા બધા દુઃખ દેખાડે તો હજી તો તું કદાચ એટલા 5 વર્ષ જીવી હોય તો એના ઘણા દુઃખ થાય. રોજ ચા માંથી, રોજ રાંધવામાંથી, રોજ રોટલેમાંથી, શાકમાંથી, સંભારામાંથી એ કેવડું દુઃખ ઊભું થાત. એક તમારો મહિનામાં એટલું કોલ દુઃખ ઊભું હોલ્ડ થયું. પર મૂકવામાં આવ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. હાલો હાલો. એ જસાભાઈ, હા, જય માતાજી. જય માતાજી. હા, જસાભાઈ, હવે હું એમ કહેતો કે આપણે ભાગ્યશ્રી છે એ તમારી દીકરી છે ને? હા હા. આ છોકરા કંઈક બોલે છે, શું કરો ને ભાઈ? હા આ છોકરાને દેખાડો થાય. હા હા. અહીં હાલે તને. હા બોલો. આ દેખાડો છોકરાને પેલા સાના રાખો ને, હું ઈ નકર હારવા રેડી સડી. હા, હા. તો હું ઘડીક વાર દેખાડો કરું. ના ના બોલો. હવે હું એમ કહેતો હતા, ભાગ્યશ્રી બેન ક્યાં છે? રાજકોટ. રાજકોટ કઈ જગ્યાએ? હવે મને એની ખબર લ્યો ને. તમારી દીકરીને તમને ખબર નથી? ના ના. તો તમારા ઘરે નથી આવતી? આવે છે ક્યારેક. ક્યારે છે? તો ઈ આપણે વાંકડા કઈક ઓલા ભાઈ આપણે એમના જે લગ્ન કર્યા અહીંયા કણથી તો એને 4-5 વર્ષથી તો રિયામણ જ છે ને. હા. તો તમારા ઘરે આવતી નથી? તમારા કંટ્રોલમાં નથી તમારી દીકરી? ના ના. છે. કોણ બોલો તમે? હું મનસુખભાઈ રાઠોડ બોલું, સામાજિક કાર્યકર. હા બોલો બોલો. હા, એટલે મેં કીધું તો ઓલા લોકોનો જે છોકરો બિચારાને હેરાન થાય તો આ દીકરીને કાં છૂટું કરાવી દેવાય. તમે તમારી દીકરી છે, જો તમારા કંટ્રોલમાં ન હોય તો ઓલા હામા વાળાની તો જિંદગી બગડે ને. હા હા. હે? હા હવે 1 જ મહિનો ત્યાં 10 દિવસ રોકાણી છે ને ત્યાં. હા. હા, હવે 10 દિવસની અંદર ઈ અટાણે ઓલા લોકો જે છે એનો છોકરો અત્યારે છે એને ક્યાંક બીજે ગોઠવવું હોય તો આ દીકરીને તમે સમજાવો, તમારી કાબુમાં નથી? નથી સમજતી મનસુખભાઈ. અરે તો શું કરવું? તો ઈ અટાણે કોની ભેગી રહીએ, ક્યાં રખડે ઈ તમને એ ખબર નથી? ના ના. અરે તો હવે એનું આવડા લોકોનું જે કઈ આમ છે એના બિચારાને એનો કઈક રસ્તો કરી દેવો છે ને એને. તો મનસુખભાઈ મારે ઈ જ કરવું છે. આપણે એને સુકાસ કરવા છે તો નિર્ણય આવવો જોઈએ ને.
તો તમારી દીકરી ઘરે ક્યારે આવે કે આવતી જ નથી? આ ઉત્તરાયણના દિવસે આવી હતી, હા. એક દિવસ રહીને વહી ગઈ. કોની હારે રખડે છે, ક્યાં જાય છે, કઈ ખબર નથી? ના ના ઠીક. તો ડેરો થયો, શું કરશો? હા તો એમાં તો શું કરવું? આ બિચારા ઓલા ભાઈ છે ને એને મને ફોન કર્યો તો કણે આ જે તમારા વેવાય થાય ને એને હા હા કે ભાઈ આ છોકરી ઘરમાં હવે 1 મહિનાની અંદર કે મને દુઃખના ઢીરા પડી ગયા ને એ મારી માથે આમ થયું નટણ ઓલા માથે કઈ કેસ કર્યા છે કોર્ટ અંદર ખોરાકીના હા હા આવું બધું થયું છે. તો એમાં કીધું હવે એટલે મને તમારા નંબર દીધા કે એમના પપ્પા છે ને એ બહુ સમજદાર છે ને એનું થોડુંક કયો ને તો મારું કહેતા ભેગું થઈ જાય. પણ તમે કહો છો મારી એ કાબુમાં નથી તો એનું શું કરવું? હાલો હું કહું છું એમ જ બોલો થાય મારે. નહીં પણ તો આવી દીકરીઓ આવું કાબુમાં ન હોય તો આના લગ્ન ન કરાય ને, કોકની જિંદગી ન બગાડાય ને. પણ એ લગ્ન પછી જ મનસુખભાઈ બધું એવું પ્રોબ્લેમ થયો છે. લગ્ન પછી થોડો થયો અહીંયા 1 મહિનામાં એને ઓલા લોકો ને ક્યાં રહ્યા કે એને ન્યા રોકાણી હોય તો એમ થાય કે ભાઈ આવડે અન્યથી આ છોકરી કઈક બગડી છે, પણ ન્યાય રોકાણી નથી. નકર એની માથે આક્ષેપ કરી હતી ભાઈ આવડા લોકો આને બાઈ અહીંથી આને આવું થયું એમ. પણ નહીં એ લગ્ન કર્યા ને કામ જ બધું કમ્પ્લીટ હતું તો ત્યાર પછી જ બધું થયું લ્યો ને. તો ત્યાર પછી જ બધું થયું. હવે ન્યાયને શું પ્રોબ્લેમ પડ્યો એને અગાઉ હગાઈ કરી હતી જે તમારો ઓલો છોકરો કઈક રાખ્યું હતું ન્યા આગળ કેમ કરતા તૂટી ગયું? ક્યાં આ બીજી કઈક તમે હગાઈ કરી હતી ને લગ્ન પેલા આ લોકોને લગ્ન કર્યા એ પેલા હગાઈ કરી હતી ને? હા તો ઈ કેમ તૂટી ગયું? ઈ છે ને દારૂ પીતો હતો એવું હતું. હા લઈએ છીએ આપણે લ્યો ને. દારૂ ના કર કે કઈક બીજું કઈ બીજાની ખાલી કાચી હગાઈ તૂટી જાય તો ઈ કેમ થાય એમ? ના ના એ તો એમાં બંધ રાખ્યું હતું. આવડા બિચારા તમારા વેવાય ની બધા નોકરિયાત માણસો છે અને ભણેલ ગણેલ છે તો ઈવડે લોકો છોકરો બધા હેરાન થાય ને એમ. પણ હું સમજુ છું પણ હવે કઈ રીતે મારે એવું પૂરું કરવું જોઈએ? કેમ કે તમે દીકરીના બાપ છો, જો દીકરી તમારા કંટ્રોલમાં ન હોય તો અત્યારે કોર્ટ ની અંદર તો આને કેસ કર્યો હોય તો ઓલા લોકોને તો ખોરાકી દેવી. હવે 1 મહિનાની અંદર આવડે ખોરાકી અટણ કે મકાન લઈ દો નકર તો છૂટું કરી દઉં કા એટલા લાખ રૂપિયા આપો તો છૂટું કરી દઉં. હવે એવું બધું આવડા લોકો પાસે માંગણી કરે તો ઈવડે બિચારાનો એનો વાંક હું એમ? આજે આપડા મોટો તો કહો કે તમારી સમાજનો નથી. હા 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 તમને એટલે આવું બધું છે. તો થોડુંક બને એટલું કોશિશ કરીને કઈક આનું પતતું હોય તો પતાવડાવવાનું. હવે મારે પતાવવું જ છે પણ પતવું જોઈએ ને લ્યો. હાલો મારે ઈ જ કરવું છે. પછી કોર્ટમાં તમે આપણા લોકોને જે કેસ હાલે છે એમાં તમે અરજી આપી દો ને ભાઈ આ મારી છોકરી છે મારા કંટ્રોલમાં નથી ને હામા વાળા નિર્દોષ છે. હે એવું છે એવું થોડુંક તો હામા વાળાને થોડોક સહકાર દો તો ભલે છોકરી તમારા કંટ્રોલમાં નથી પણ આ તો થઈ શકે ને ભાઈ આવડા લોકો નિર્દોષ છે એવું તો તમે કોર્ટ ને કહી શકો ને. કોર્ટમાં તમારે અરજી દેવાય. આવડા લોકો જે આ દીકરા વાળા છે એની ભેગા જવાય કે ભાઈ હું દીકરીનો બાપ છું, આ છોકરી મારા કંટ્રોલમાં નથી અને એકલી રખડે છે, એની બેનપણીઓ ભેગી રખડે છે, ક્યાં જાય છે મને ખબર નથી. એવું તો તમે જાણતા એવું તો કઈ તમે જાણતા નથી ક્યાં રખડે છે? ના હા એટલે પછી તમે એવું તો કહી શકો ને. હે હા ઈ કે હું મારા પપ્પા ભેગી રહું છું એવું કેસ બધાને. કોણ? તમારી છોકરી. આપડે કહું ને આવે એકાદ બે રોકાય પછી વહી જાય. હા હાલો કેમ કપાઈ ગયો દાદા? હા તમે કોન્ફરન્સમાં કરો એટલે પછી કાપવા જ પડે ને શું? એ ના દબાઈ ગયું તું બાપા. ના 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 એ મારાથી વોલ્ટ દબાઈ ગયું તું. હું સાચું માણસ છું એલા દાદા. ના ના લે નો માનો આ હું સાચો માણસ બોલું કઉ છું. કોન્ફરન્સમાં તમે કરો એટલે કોન્ફરન્સ નતું કર્યું કોઈને. હવે હું એમ કહેતો તો હાલો એ વાત પતી. તમે મને ઓળખો છો? ના ના છે તમે નામ તો બોલે એટલે કહું. એ તમારા ઓલા વિડીયો ને એવું હોય જ નહીં એ જોયા હોય એટલે એમ બાકી નથી ઓળખતો. ઠીક ઠીક વિડીયો ના માધ્યમથી તો ઓળખો છો ને એમ? હા અવાજથી ઓળખી ગયા? ના ના અવાજથી ને નામ દીધું ત્યારે. ઠીક ઠીક તો તમારા વિડીયો તમે જોવ છો? હા ક્યારેક જોતા હોય. ઓકે ઓકે કાંઈ વાંધો દાદા. હવે એનું થાય એટલું સમાધાનનો પ્રયત્ન કરાવો આવડા લોકો. હા હા ભલે ભલે હાલો. હા ભલે.